રાહત માટે ભારતીય નૌસેનાના જહાજો રવાના। મ્યાનમારમાં આવેલ વિનાશકારી ભૂકંપને ધ્યાનમાં રાખીને ભારત સરકારે ઓપરેશન બ્રહ્મા શરૂ કર્યું છે, જે અંતર્ગત મ્યાનમારને તાત્કાલિક માનવતાવાદી સહાય પૂરી પાડવામાં આવી રહી છે। આ અભિયાન હેઠળ ભારતીય નૌસેનાના જહાજો અને સંસાધનોને મ્યાનમારમાં મોકલી આપવામાં આવી રહ્યા છે, જેથી પ્રભાવિત વિસ્તારોમાં રાહત સામગ્રી પહોંચાડી શકાય અને બચાવ કામગીરીમાં મદદ મળી શકે। આ સંદર્ભમાં પૂર્વ નૌસેના કમાન્ડના હેડક્વાર્ટરથી ભારતીય નૌસેનાના જહાજો સતપુરા અને સાવિત્રી ગઈકાલે મ્યાનમાર તરફ જવા રવાના થયા છે। જહાજો પર જરૂરી રાહત સામગ્રી, દવાઓ અને અન્ય આવશ્યક વસ્તુઓ લાદવામાં આવી છે, જે ભૂકંપથી પ્રભાવિત લોકોને મદદ કરશે। આજે અંડમાન અને નિકોબાર કમાન્ડના જહાજો કારમુક તથા LCU-52 યાંગોન માટે રવાના થયા છે। આ જહાજો પણ રાહત સામગ્રી અને મદદ સાથે મ્યાનમારમાં પહોંચશે, જેનાથી પ્રભાવિત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરીમાં વધારો થશે। ભારત અને મ્યાનમાર વચ્ચેની નજીકની ભૌગોલિક અને સાંસ્કૃતિક સંબંધોને ધ્યાનમાં રાખીને ઓપરેશન બ્રહ્મા બંને દેશો વચ્ચેની મિત્રતા અને સહકારનું પ્રતીક છે। આ અભિયાન દ્વારા ભારત મ્યાનમારમાં ભૂકંપથી પ્રભાવિત લોકોને મદદ કરી રહ્યું છે અને માનવતાવાદી મૂલ્યોને આગળ વધારી રહ્યું છે।